હેલો મિત્રો, કેમ છો? મજામાં? જો તમે મારા યુટ્યુબમાં વિડીયો નવા જોવા માગતા હોય અને નવા અર્જન્ટમાં લગ્ન કરવા માગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરો, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળે અને લગ્ન અર્જન્ટમાં થાય. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ મિત્રો. હેલો. હેલો. હા, કોણ બોલો છો? મેં લાલજીભાઈ બોલું છું સાહેબ. હા, બોલો ને. હું રાજસ્થાન થકી બોલું છું, જિલ્લા બાંસવાડા, તહેસીલ કુશલગઢ, ગ્રામ પંચાયત ખજુરાસી. હા. ને મારે ઘર જમીનનો રિશ્તો હશે તો ચાલશે, જમીન જાયદાદ હોય તો બી ચાલશે. મને બધું આવડે ખેતી કરતા, અને મારે ઘર જમીનનો રિશ્તો કરવામાં મંજૂર આવે છે. એટલે તમારે ઘર જમાઈ બનવું છે અને રહેવું છે એવી રીતે છે? જી જી, મને ખેતી કરતા બધું આવડે, મને મિસ્ત્રી કામ આવડે છે, મને ઠેકાદારી બી આવડે છે, મને ખેતી બરાબર. કરતા બી બધું જ આવડે છે. મને કોઈ એવું નથી કે કઈ નથી આવડતું, એવી વાત નથી. બરાબર. તમે આ નંબર ક્યાંથી નીકાળેલો ભાઈ? આ તમારો યુટ્યુબમાં સાહેબ નંબર મને જોયો તો. હા. તમારું નામ શું છે? મારું નામ લાલજીભાઈ. લાલજીભાઈ કેવા? લાલજીભાઈ મેણા. મેણા. બરાબર. અને લાલજીભાઈ, હવે મને એમ કહો કે ઘર જમાઈનો તમારે બનવાનો એવું કેવી રીતે તમને મતલબ પેલો મળ્યો અનુકૂળ વિચાર મળે આવ્યો? સાહેબ મને કે મારે બૈરું છે ને હમ. એ થોડુંક કંગાલ થઈ ગયું છે એકદમ. તો મારે હવે બીજો કોઈ જોવું એટલે મારે હાફ ડાઉન કરવાનું થાય ને બધું થાય ને, સાલભર ત્યાં રહું ને 2 દિવસ અહીંયા મારે રાજસ્થાનમાં આવીને રહું તો મને હાલશે. બાકી હું ઓલે બીજા ઘર જમાઈ રહેવા જઈએ ને એને હું તકલીફ જરા બી પણ નહીં આપું. એને જો બી ખેતીમાં કામ કરવું પડશે તો મારે ખુદ કરવાનું ને મારે લેબર લઈને કામ કરવું પડશે તો બી હું કરી આપે છે. એટલે તમે ઘર જમાઈ એકચ્યુઅલીમાં બનવા શું કારણસર બનવા માંગો છો એ કારણ કહો મને. એટલે એકચ્યુઅલીમાં આપણું જે રેકોર્ડિંગ સાંભળતું ને એને સમજણ પડે કે એકચ્યુઅલીમાં તમે ઘર જમાઈ કેમ બનવા માંગો છો. સમજો. મને ઘરમાં છોકરા એમ કે છે કે પપ્પા કે હવે તમને કામ તમે અહીંયા ઘર કમાઈ નથી લાવતા. મેં કીધું કમાઈને તો લાવું છું. પછી એમ કરતા પછી હવે ઘરમાં વિવાદ વધારે મળવા માંડ્યો. પછી મેં ઘર થકી બૈરાને બી પૂછ્યું છે તે બૈરું બી એમ કે છે કે એની હાલત ખરાબ થઈ ગઈ છે. એને એમ થયું કે એનું બિલકુલ શરીર ડિસ્કલરનું જેવું થઈ ગયું. એટલે તમારી પત્નીનું શરીરમાં શું થયું છે એમ કહું છું? એને બિલકુલ હલકાપન થઈ ગયું છે સાહેબ. હલકાપન એટલે એનું કારણ શું છે? એ મને 1 સાલ થકી જવા નથી દેતી એને પાસે. બરાબર. એટલે તમારે ટોટલ સભ્યો કેટલા છો ને ક્યાંથી બોલો છો તમે? પ્રોપર ડિટેલ આપો. એટલે શું આપણું કોઈ રેકોર્ડિંગ કોઈ સાંભળતું હોય ને તમારે ઘર જમાઈ બનવું હોય ને કોઈને ઘર જમાઈ બનાવવો હોય તો તમારો કોન્ટેક્ટ કરો. બોલો. જિલ્લા બાંસવાડા, રાજસ્થાન, તહેસીલ કુશલગઢ, ગ્રામ પંચાયત ખજુરા, પોસ્ટ ઓફિસ રાંગાકોરડા, પોલીસ સ્ટેશન પાટણ થાના. અચ્છા, એવું છે. હવે મને એમ કહો કે તમારા ઘરમાં કેટલા સભ્યો છે? મારે 3 છોકરા છે. તો એક છોકરો નાનલો છોકરો ને કંઈક બગાવીને લઈ આવ્યો છે. ઓહો, એવું છે. હા, તો એનું બી મેં સીધું કરી લખ્યું છે. હા, બાકી મારે હવે ઘરમાં રહેવાની જરૂર જ નથી. મારે નકલી જ જવાનું છે કે હું બીજાને ત્યાં જઈને રહે ને તો હું એને બી હાંસવે ને તો મને ભગવાન ઉપર કુદરત વધારે જીવનલણી આપશે. મને કાંઈ જૂઠી વાત જરા બી નથી આપી સાહેબ. એટલે અત્યારે શું છે, ફેમિલીમાં શું પ્રોબ્લેમ થાય છે તમને? ફેમિલીમાં અમારે ઝઘડો થાય છે કે તું અહીંથી નીકળી જાય એવું કે છે મને. એટલે અચ્છા, એટલે તમે શું કોઈ વ્યસન કરો છો? કોઈ દારૂ બારૂ પીતા નથી ને ભાઈ? ના સાહેબ, નથી. હું તમને કહું છે કે મને એબીસીડી થકી લગાડીને બધું સિવિલ લાઈનમાં બધું કોન્ટ્રાક્ટમાં, ધંધામાં, મિસ્ત્રીમાં, સેલ્ટિંગ લાઈન કોન્ટ્રાક્ટમાં બધું આવડે મને. પછી આમાં ખેતીમાં જેટલી બી ખેતી હશે એટલી ખેતીમાં શું નાખવું છે ને કેટલું વજન શું આપણે કરવું છે ને ખેતી કેવી રીતે પકાવવી છે એ બી મને બધો નોલેજ છે. હું એક નંબર કિંમતી માણસ છે. અચ્છા, એવું છે. તમારી ઉંમર કેટલી છે ભાઈ? મારી 38 છે સાહેબ. એટલે ગુજરાતીમાં બોલો એટલે કે લોકોને એટલો ખ્યાલ ના હોય કે ઘણા બધા શું ગુજરાતીમાં બોલે એટલે 38 સાલ છે. 38 વર્ષ. એટલે એમાં શું છે, લોકોને ખબર પડવી જોઈએ ને. એકચ્યુઅલીમાં ઇંગ્લિશમાં બી બોલો, તમે બી બોલો, કઈ વાંધો નથી, પણ એમાં શું છે ખબર પડવી જોઈએ. ઇંગ્લિશમાં વાંધો નથી. હવે મારે તમને પૂછવાનું એ રહ્યું કે એકચ્યુઅલીમાં તમારી વેદનાઓ જે કારણથી તમે ઘર જમાઈ બનવા માંગો છો, સમજો.
એટલે તમે જેટલી બી વેદના કહેશો ને એટલે લોકોને એકચ્યુઅલીમાં ખબર પડવી જોઈએ કે કેમ ઘર જમાઈ બનવા માંગો છો. તમે તમારા ઘરના કારણ કહો, કંઈક કયો એના કારણથી લોકોને એકચ્યુઅલીમાં ખબર પડે કે તમારા ઘરમાં શું પ્રોબ્લેમ હાલે છે ને એના કારણે તમે ઘર જમાઈ બનવા માંગો છો. બોલો. મારે સાહેબ હું હમણાં મારે પારમાં ગયા સાલ તમને હું જૂઠી વાત કરું એપ્રિલ 29 મારું પગ તૂટી ગયો. અચ્છા, પગ તૂટી ગયો પછી? હા, ઓપરેશન કર્યું મેં. ઓહો, ઓપરેશન થયું? હા, ઓપરેશન થયું. એ હું પડ્યો ને સાહેબ તો 1:05 પર પડ્યો. ઓહો. સીધા રોડ પર પડ્યો. હું લેબર ને છૂટી કરીને આવતો હતો ને મારા જેબમાં 2 લાખ રૂપિયા ગાલેલા હતા. 2 લાખ રૂપિયા સિલક મારી પાસે અને હું પડી ગયો સાહેબ. અચ્છા, તો પછી શું થયું? પછી મને ગામના બધા આવ્યા તો ઉઠાવીને અસ્પતાલ લઈ ગયા અને પછી ઈલાજ કરાયો અને ઈલાજ કરતા કરતા પછી મેં સરકારીમાં જ ઈલાજ કર્યો. મેં 2 લાખ રૂપિયા વાપર્યા નથી. એ મારા જ એકાઉન્ટમાં છે. બરાબર બરાબર. એટલે હવે મને એમ કહેવા માંડ્યા કે તું તો ભાગી ગયો ને તો એવું થઈ ગયું ને તેવું થઈ ગયું ને તને કોણ ખાવા આપે ને ફલાણું દેખડું એવું મારા ઘરમાં ચાલવા માંડ્યું ધીરે ધીરે. એટલે મેન મુદ્દો એવો છે કે તમારું કેવું છે કે ઘરમાં બધા કચ કરે છે, તમારો પગ ભાગી ગયો એટલે તમને એમ કહે છે કે તમે કામ બામ કરતા નથી એટલે હવે તમે ઘરમાં ના રહેશો, એવી રીતે છે? હમણાં બધું ચાલુ છે, બધું કામ કરું. અચ્છા, બરાબર બરાબર. એટલે તમારે પ્રોબ્લેમ એવો છે કે ઘરમાં કોઈ તમારું છે નહીં, એવું સાંભળતું નથી સાહેબ, સાંભળતું નથી. બરાબર બરાબર. એટલે અત્યારે શું કામ કરો છો ભાઈ તમે? હું તો અત્યારમાં ઘરે જ છું હમણાં. કઈ જગ્યાએ? એટલે શું રાજસ્થાનમાં છે. રાજસ્થાનમાં. બરાબર બરાબર. એટલે મારે 1-2 તારીખે સુરતમાં નીકળવાનું છે. ત્યાં જઈને કોઈ સાઈટનું ફોન આવ્યું છે શેડનું, તો મારે ત્યાં જઈને કામ રાખવું છે ને કામ રાખીને પછી મારે કામ હાલતું હોય છે. તો રોજના મારે 10 મજૂર લગાવું તો 700 ના હિસાબે મારે એ બી પૈસા ચૂકવવા પડે, મજૂર ને કારીગર ને બધા ચૂકવવા પડે ને એ બધું કામ કરે છે હું. અને આજ તકે આપણે કોઈનું ખોટું કર્યું નથી ને એ બી હું પડ્યો તે વખતની સાહેબ ને મારી પાસે પૈસા હતા ગાલેલા તો બી મારી પાસે કોઈ લોકોએ પૈસા નહીં કાઢ્યા. બરાબર બરાબર. એટલે તમારું કહેવાનો મુદ્દો એવો છે કે તમે પડી ગયા હતા પણ તો પણ કોઈએ તમારી હેલ્પ કરી નહીં, બરાબર? હા. અને તમે એવું કહેતા હતા કે હેલ્પે કરી છે, મારી હેલ્પે કરી. પરિવાર એકબીજા પરિવાર થકી હેલ્પે કરી. મારે ખુદનો મુદ્દો થકી મારે ખુદનો પરિવાર જો મારો પેદા કરેલું છે એ મને હેલ્પે કરવાની આવ્યું. એ હમણાં આજ બી ગયા મને હાજે હવારમાં મને હાથે રાયડું નાખ્યા કરે ને મને હાથે ઝઘડો કર્યા કરે. એટલે મારા દિમાગમાં શું થઈ ગયું છે કે મારે અહીંથી હવે નીકળવું જ છે. મારે આ પરિવારને નથી જોવો. કઈ વાંધો નહીં, તમે સારી જગ્યાએ કોન્ટેક્ટ કરો છો. અમારું એવું જ છે કે અમે સારા એવા પાત્ર જોડે લગ્ન કરાય, ઘર જમાઈ બનાવીએ, એવું બધું કામ કરીએ છીએ. હવે મને તમારું પૂછવાનું એ છે કે તમારું નામ શું છે અને તમારો નંબર બોલો. મારું નામ લાલજીભાઈ. લાલજીભાઈ, પિતાનું નામ જીવા, ગ્રામ પંચાયત ખજૂરા, ગાંવ ખજૂરા, મારી જાત છે મેણા, ભીલ આદિવાસી મેણા. અચ્છા, કઈ વાંધો નહીં. તો 2 મિનિટ ચાલુ રાખો. આ લાલજીભાઈ છે જેમને ઘર જમાઈ બનવાનું છે. જો કોઈને ઘર જમાઈ બનાવવા હોય તો આ નંબર પર કોલ કરી શકો છો. એમને તમારે અર્જન્ટ છે ને ભાઈ ઘર જમાઈ બનવાનું? હા, અર્જન્ટ છે તો નંબર બોલો ને જેથી લાલજીભાઈ તમારો કોન્ટેક્ટ કરે. મારા નંબર 78 77 90 88 88 30 લાસ્ટ. અચ્છા, એવું છે. તો જો મારી એજ્યુકેશન છે સાહેબ 8મી બોર્ડ છે એજ્યુકેશન. એટલે 8મા સુધી તમે ભણ્યા છો એમ છે? હા. બરાબર બરાબર. લાલજીભાઈ છે જેમને અર્જન્ટમાં ઘર જમાઈ બનવું છે, બરાબર ને? એવું છે ને ભાઈ? હા, અને વધારે મારે ગણિતમાં વધારે ચાલુ છે. અચ્છા, મતલબ ગણિત તમને બહુ ફાવે છે એવું છે, બરાબર? બરાબર. તો તમે હવે 2 મિનિટ ચાલુ રાખો. જો હવે આ લાલજીભાઈ છે જેમને ઘર જમાઈ બનવાનું છે. જો કોઈ બેન દીકરી
કોઈ એવો ઘર જમાઈ ગોતતી રહી હોય કે જે ઘરે રહે ને બધું ઘરનું કામ ને બધું સાચવી લે, તો અમને એવી રીતે મેરેજ કરવા છે ઘર જમાઈ બનીને. જો કોઈ બેન દીકરી રેકોર્ડિંગ સાંભળતી હોય ને એવી રીતે જો તમે કોન્ટેક્ટ કરવા માંગતા હો લાલજીભાઈનો, અને લાલજીભાઈનો નંબર નથી લાગતો, તો તમે આ નંબર પર કોલ કરી શકો છો, 9313533149. આ નંબર હંમેશા ચાલુ જ હોય છે. અમે તાત્કાલિક સારવાર આપીએ છીએ, બરાબર. તાત્કાલિક લગ્ન ને તાત્કાલિક ઘર જમાઈ બનાવીએ છીએ. જો કોઈ બેનને બનવું હોય, ઘર જમાઈ બનાવવો હોય તો કોલ કરી શકે છે, બરાબર. હવે મને લાલજીભાઈ તમારું એ મને ફોટો ને નામ જોઈએ છે, તો તમે મને મોકલી દેજો. અને હવે મારે તમને પૂછવાનું હતું કે આ રેકોર્ડિંગ તમે તમારા મનની મરજીથી મુકાઈ રહ્યા છો ને? મનની મરજી થકી મેં લોકોને મારા ગામમાં બી બધાને બતાવી દીધું છે મેં. હા હા, એટલે તમે તમારા મનની મરજીથી મુકાઈ રહ્યા છો, જેથી તમારા ઘર જમાઈ બનવાનું સપનું પૂરું થાય, હે ને? અને હમણાં તમને પહેલે મેં ફોન નહીં કર્યો હતો, હા તે વખતમાં મારી ઘરવાળીની બી હા, મોઢે અરૂબરૂ બહેને વાત કરી લીધી છે. બરાબર બરાબર, તમે વાત કરી લીધી છે કે તમારે હવે ઘર જમાઈ બનવું જ છે. હા, કઈ ને વાંધો હું જીવતો રે કમાઈ બધું કરે તો તને ખાવા આપે. હવે તારી હિદ્યસ નથી, તું મને ખુવાડી શકે, મને તું બેહાડી શકે એવી તારી હિદ્યસ નથી, એટલે મેં એને બી એવી રીતે વાત કરી આપી છે. બરાબર બરાબર, એટલે તમારો પગ ભાગી ગયો, એટલે તમારી બૈરી એવું કહે છે કે હવે તારો પગ ભાગી ગયો એટલે હવે તારે મારે હવે કઈ લેવા દેવા નથી, એવું છે, એવું કે છે ને? હા, પગ તો હદરી ગયો સાહેબ, પગ તો હદરી ગયો, ચાલુ છે, બધું કામ બી કરું છે, બધું કરું છે. બરાબર બરાબર, એટલે આ તો કળિયુગની દુનિયા છે ભાઈ, કળિયુગની દુનિયામાં આવું જ ચાલે ભાઈ. હા, એવું જ ચાલે. કઈ વાંધો નહીં, આપણે હવે યુટ્યુબમાં રેકોર્ડિંગ મૂકી દઈએ છીએ. જ્યારે બી કોઈ બેન દીકરીનો કોન્ટેક્ટ આવે કોલ, એટલે આપણે રૂબરૂ મુલાકાત કરાવીને એક દિવસમાં ફેસલો કરી દઈશું, બરાબર ભાઈ? સારું સારું સાહેબ, કઈ ગુજરાતમાં હોય તો ચાલશે, સુરતમાં હોય તો ચાલશે, વાપી હોય તો ચાલશે, અમદાવાદ હોય તો રાજકોટ હોય તો ચાલશે. હું ખેતીમાં પસવો ન પડું. ઓકે ઓકે, કઈ વાંધો નહીં. ચલો, જય શ્રી કૃષ્ણ. હો ભાઈ, આવશે એટલે તમને કોલ કરીશું. હો, જય શ્રી કૃષ્ણ. જી હા 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 હા. ને હાલો સાહેબ, હાલો.